સુરતના ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીઓને મુંબઈથી પકડી લીધા છે. આરોપીએ સુરત સહિત રાજકોટમાં પણ ચોરીના ગુના કર્યા હોવાનું જાહેર થયું છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 64,000ની માલમત્તા જપ્ત કરી છે અને કુલ 3 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. ગત 21 જૂનની રાત્રે ઉધના વિસ્તારમાં એક દુકાનના શટરનું તાળું તોડી અજાણ્યા ચોરોએ રૂપિયા 64,360ની ચોરી કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ અને સેલ ફોન ડેટાની મદદથી આરોપીઓની ઓળખ કરી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ સુરત ઉપરાંત રાજકોટમાં પણ દુકાનો તોડી રૂપિયા 1,60,000ની ચોરી કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ કરવામાં આવી હતી. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ અને સર્વેલન્સ ટીમના પ્રયત્નોથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતના ભાઠા ગામ વિસ્તારમાં જનરેટરના ઝેરી ધુમાડાના કારણે 3 લોકોને ગુંગળામણથી મૃત્યુ થયાની દુઃખદ ઘટના બની છે. ઘરમાં રાત્રિ દરમિયાન જનરેટર ચાલુ રહેતા ધુમાડો ફરી વળ્યો, જેના કારણે 2 પુરુષો અને એક મહિલાનું ગુંગળામણમાં મોત થયું છે. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને 2 મહિલા સહિત 3ના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 3 મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રિ દરમિયાન 3 રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા 3 મરણ હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે 3 સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. 3 મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે 3 સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. 3 મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. સુરત રેલવે સ્ટેશન પાસે નીલકંઠ ગેસ્ટ હાઉસમાં ગાંજાના હિસાબ બાબતે મહિલાની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને 20 વર્ષ બાદ સુરત શહેર પીસીબી પોલીસની ટીમ તેલંગાણા રાજ્યના વારંગલ જિલ્લાના નિઝામ પલ્લવી ગામથી ઝડપી લાવી છે. પીસીબીના ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2005માં મૈદરપુરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો. એ સમયે સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી આંધ્રપ્રદેશની યુવતીની લાશ મળી હતી. તપાસ દરમિયાન આ યુવતીની સાથે રોકાયેલ વેંગલ રાજપ્પાએ ગળે ટૂંપો દઈ હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. વેંગલ રાજપ્પા અંગે પૂરતી માહિતી ન હોવાથી એ સમયે તેને પકડી શકાયો ન હતો. હત્યાના કેસમાં 20 વર્ષથી વોન્ટેડ એવા વેંગલ રાજપ્પાને શોધી કાઢવાનું કામ પીસીબીએ હાથ પર લીધું હતું. એએસઆઈ જનાર્દન હરિચરણ શર્મા, એએસઆઈ દીપક નરસિંહભાઈ બારોટ, એએસઆઈ હસમુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રાજપ્પાનું પગેરું દબાવવા કામે લાગ્યા હતા. આ દરમિયાન એવી માહિતી મળી હતી કે વેંગલ રાજપ્પા હાલ વારંગલ ડીંગાના રોગેન્ડા તાલુકાના નિઝામપલ્લી ગામે રહે છે. ઓળખ કરી શકાય એવો ફોટો કે અન્ય બાબત હાથવગી ન હતી. માત્ર નામ અને પાક્કી બાતમીના આધારે પીસીબીની ટીમ વારંગલથી 50 કિલોમીટરના અંતરિયાળ એરિયામાં આવેલ નિઝામપલ્લી પહોંચી હતી. ભાષાકીય મર્યાદા અજાણ્યો વિસ્તાર છતાં ટીમે 2 દિવસ મથામણ કરી વેંગલ રાજપ્પાનું લોકેશન શોધી કાઢ્યું હતું. ત્યારબાદ સાવચેતીપૂર્વક ઘરને ઘેરી તેને ઝડપી લેવાયો હતો. હાલ 55 વર્ષની ઉંમરના વેંગલ રાજપ્પાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે વર્ષ 2004-05માં તેની પ્રેમિલા સાથે વારંગલથી ગાંજો લઈ સુરત વેચવા આવતો હતો. દરમિયાન એક વખત તેઓ ગાંજાની ખેપ લઈ સુરત ગયા અને સ્ટેશન વિસ્તારના નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. એ સમયે તેને પ્રેમિકા સાથે ગાંજા વેચાણના પૈસા બાબતે ઝઘડો થયો હતો, જેમાં તેણે ઉશ્કેરાઈને પ્લાસ્ટિકની દોરીથી ગળે ટૂંપો આપી દઈ પ્રેમિકાની હત્યા કરી અને વતન ભાગી ગયો હતો. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ એક પવિત્ર દરગાહમાં બુધવારે રાત્રે અચાનક તણાવભર્યું વાતાવરણ સર્જાયું, જ્યારે એક વિધર્મી યુવાન નશાની હાલતમાં દરગાહમાં ઘૂસી ગયો અને તોડફોડ શરૂ કરી દીધી. તેણે ત્યાં રાખેલ પવિત્ર ધાર્મિક પુસ્તકો પણ ફાડી નાખ્યા હોવાનું સ્થાનિક નજરે જોનારા સાક્ષીઓ દ્વારા જણાવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મુસાફર તરીકે આવેલા અને દારૂના નશામાં ચૂર યુવાનને લોકોએ પકડી લીધો હતો અને રસ્તા પર જ તેને મેથી પાક આપ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી
આરોપીને પાંડેસરા પોલીસના હવાલે સોંપવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી યુવક સ્થાનિક નથી અને પાંડેસરા વિસ્તારમાં કામની શોધમાં આવેલા લોકોમાંનો જણાય છે. પોલીસે તેની ઓળખ અને પૂર્વ ઇતિહાસ જાણવા તપાસ આરંભી છે. દરગાહના મુતવલ્લીઓએ સમાજને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે તથા ધાર્મિક સહિષ્ણુતાની રાખણી કરવા સૂચન આપ્યું છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. વિસ્તૃત તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરનાર રેટાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસે મોટી કાર્યવાહી કરી આરોપીને ગિરફ્તાર કર્યો છે. પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સક્રિય રહેતા એક રીઢાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઇક પર સવાર થઈ મોબાઈલ ફોન સ્નેચિંગ અને જ્વેલરી ચોરીના ગુના કરવામાં આવતા હતા. તાજેતરમાં ફરી આવી ઘટનાઓ વધી હોવાથી પોલીસ વિશેષ ટીમ ગોઠવી તપાસ શરૂ કરી હતી. બાતમી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડી પાડ્યો. ગિરફ્તાર આરોપી સાથેની તપાસ ચાલી રહી છે. પોલીસને શંકા છે કે આરોપી દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગુના કરવામાં આવ્યા હોઈ શકે છે. સુરતના લીંબાદ વિસ્તારમાં માત્ર 1000 રૂપિયાના મોબાઈલ ફોનને લઈ થયેલા વિવાદમાં એક 21 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. લીંબાદ પોલીસે 3 કલાકોમાં જ આ કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને ઝડપથી ગિરફ્તાર કરી ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. લીંબાદ વિસ્તારમાં મોબાઈલ ફોનને લઈ થયેલા વિવાદમાં આરોપીઓ યુવાન પર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા થઈ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. પીડિતના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી લીધો. લીંબાદ પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી ગુનાની ઘટનાની તપાસ કરી. પોલીસ આયુક્તે જણાવ્યું હતું કે આ કિસ્સો મામૂલી વિવાદમાં વધી ગયો હતો, જેમાં મોબાઈલ ફોનની કિંમત માત્ર 1000 રૂપિયા હતી. અમે તાત્કાલિક ગિરફ્તારી કરી કેસનો ઉકેલ લાવ્યા છે. ગિરફ્તાર કરેલા 2 મુખ્ય આરોપીઓ અને એક કિશોરને કાયદાની યોગ્ય કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓ સામે હત્યા અને અન્ય ગંભીર ગુના દાખલ કરી તપાસ ચલાવી રહી છે. કામરેજ તાલુકાના ખોલવડ પાસે આવેલા તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામ કામગીરીને લઈને બ્રિજને ટ્રાફિક માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ આજે સ્થળની મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ઇજનેરી અધિકારીઓ સાથે ચર્ચા કરી સમારકામની યોજના અને સમય મર્યાદા વિશે માહિતી મેળવી. તેમણે જણાવ્યું હતું કે બ્રિજની સુરક્ષા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે આ સમારકામ જરૂરી છે. જનતાની સુવિધા ધ્યાનમાં લઈને કામગીરી શક્ય તેટલી ઝડપથી પૂરી કરવામાં આવશે. સ્થાનિક પ્રશાસન દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાતાયાતમાં ન્યૂનતમ અસર થાય. સમારકામ દરમિયાન લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સુરત જિલ્લા પ્રશાસન અને રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ બ્રિજ ફરીથી યાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. દમણના નમો પંથ પર એક અજબ અને ગંભીર ઘટના બની, જેમાં એક કાર ડ્રાઈવરે સીડી પરથી વાહન ચડાવી દીધું. આ બેદરકારી ભર્યા કૃત્યથી રસ્તા પર ફરતા લોકો ગભરાઈ ગયા અને ટ્રાફિક સિસ્ટમ થોડીવાર માટે અસ્તવ્યસ્ત બની. સ્થાનિક સાક્ષીઓના મુતાબિક કાર ડ્રાઈવરે ગતિ અથવા સ્ટીયરિંગ પર નિયંત્રણ ગુમાવ્યું, જેના કારણે વાહન સીડી પર ચડી ગયું. આ જોઈને આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને સૂચના આપી. ઘટનાસ્થળે પહોંચેલી ટ્રાફિક પોલીસે ડ્રાઈવરને રોક્યો અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસ અધિકારીઓએ ડ્રાઈવરને સખત ચેતવણી આપી અને ટ્રાફિક સલામતીના નિયમોનું પાલન ન કરવા બદલ ઠપકો આપ્યો. ઉપરાંત કારને સીડી પરથી સુરક્ષિત રીતે ઉતારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે આવી લાપરવાહી ડ્રાઇવિંગ માત્ર જાહેર સલામતી માટે જ નહીં પણ ડ્રાઈવર અને વાહનમાં બેઠેલા લોકો માટે પણ જોખમ ભરી છે. જો ફરીથી આવી ઘટના બને તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.